ઉમરેઠથી તો નથી, કારણ કે અત્યારના લીડ જે છે તે 12,000 પ્લસ થઈ ગઈ છે. જે હમણાં લેટેસ્ટ આંકડો હતો એ ઉમરેઠની અંદર ભાજપ ઉમેદવારની લીડ જે છે 12,500 પ્લસ થઈ ગઈ છે. રીનાબેન, ટૂંકી પ્રતિક્રિયા આપની પાસેથી એ પણ લેવી છે. વિકાસની પણ વાતો થઈ, રાષ્ટ્રવાદની પણ વાતો થઈ. મહિલાઓને કયા મુદ્દાઓ જે જોઈ રહ્યા છો કે બંગાળમાં અસર કરી ગયા કે મહિલાઓ મતદાન માટે? કેમ કે સિદ્ધાર્થભાઈએ પણ કીધું કે 90% વધુ મતદાન તો સ્વાભાવિક છે, કદાચ એ બદલાવની પણ રાજનીતિ હોય, પરંતુ એ કયા મુદ્દાઓ મહિલાઓને ધ્યાનમાં રાખીને આપ જોઈ રહ્યા છો? ખરેખર આમ જોવા જઈએ તો તમે જુઓ કે છેલ્લી કેટલીક ઇલેક્શનમાં તમે જો ફ્રી બીજની ઘટનાઓ વધી છે, એમાં પણ તમે જુઓ કે બધી જ પાર્ટીઓ ફ્રી બીજ આપી રહી છે. એટલે ફ્રી બીજ હવે કોઈ નવી વાત નથી. ભાજપ બી આપે છે, કોંગ્રેસ પણ આપે છે, ટીએમસી પણ આપશે અને બીજી પાર્ટીઓ પણ આપશે. એટલે ફ્રી બીજ તો બધી પાર્ટીઓ આપવાની છે, જે એકાઉન્ટમાં તમે જો કે પહેલેથી જ નાખી દે છે એડવાન્સમાં. બંગાળમાં પણ નાખવામાં આવ્યું છે મમતા દીદી દ્વારા. પરંતુ અહીં મુદ્દો તે છે કે બંગાળમાં તમે જો આરજીકર હોસ્પિટલનો જે બનાવ બન્યો એ પછી આમાં કેટલા પણ બનાવ બન્યા. સ્ત્રીઓ ત્યાં સલામત નથી. સ્ત્રીઓની કેટલાક રાજ્યોમાં તમે જુઓ કે ખૂબ જ કહી શકાય કે ખુલ્લેઆમ વચ્ચેના સમયગાળાની વાત કરું તો ખુલ્લેઆમ અપહરણો, બળાત્કારો એટલી હદે બન્યું કે મમતા દીદી તરફ બિલકુલ કહી શકાય કે દુર્લક્ષ એવું હતું. આરજીકર જે કેસ હતો આપને પણ ખ્યાલ હશે કે એમાં પણ તમે જુઓ કે બિલકુલ કહી શકાય કે આખા દેશભરમાં ચકચાર જગાવી હતી એ કેસે. તેમ છતાં તમે જુઓ કે એના પર એટલું ખાસ ધ્યાન આપવામાં નહોતું આવ્યું. એમનું શરૂઆતમાં નિવેદન પણ લેટ આવ્યું હતું. એટલે અહીંયા સુરક્ષાનો મુદ્દો મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો છે. અને ભાજપ પાસે તમે જુઓ કે સીધી વાત છે કે મોદીજી ક્યાંક ને ક્યાંક આજે દેશનો એક એવો ચહેરો બની ગયા છે કે લોકો સલામતી સાથે પણ સંકળાઈને જોઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક. એટલે સૌથી મુદ્દો મને એવું લાગે છે કે ફ્રી બીજની જે વસ્તુ છે એ નથી અસર કરતી, પરંતુ સુરક્ષા ચોક્કસપણે બંગાળમાં અસર કરે છે. એમાં પણ જયારે ઇલેક્શન આવે છે ત્યારે તમે જુઓ કે ગઈ 2021ની ઇલેક્શનમાં 1700 જેટલી ઘટનાઓ જે બની હતી અને 17 લોકોના મૃત્યુ પણ થયા હતા. એટલે આટલી અધધ ઘટના બને છે, પરંતુ આ વખતનું જે ઇલેક્શન છે બિલકુલ કહી શકાય કે ફેર ઇલેક્શન રહ્યું છે. કોઈ પણ હિંસા થઈ નથી. મોટી વાત આપણે ફેર ઇલેક્શનની કરી છે. અનિલભાઈ, એ પણ દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં આગળ ટીએમસીના ખુદ મમતા બેનર્જીના ભત્રીજા કેટલાક કેન્દ્રના કર્મચારીઓને ધમકી આપતા હતા. એ વિડીયો વાયરલ થયા કે હવે આવો 2026માં 4 મે પછી હું તમને લોકોને જોઈ લઈશ. આ બધા મુદ્દાઓ પણ જનતા જોતી આવી છે. એને લઈને પણ તમે જોઈ રહ્યા છો કે જે બીજેપી તરફી મતદાન થયું કે હવે થોડું રિલેક્સેશન જોઈએ છે આ ગુંડાગીરીમાંથી. ચોક્કસ બંગાળની જનતા અને ત્યાંની જે ચૂંટણી છે, જેમ રીનાબેને જે કહ્યું એ પ્રમાણે મહિલા સલામતી અને જે રીતે ટીએમસીના ગુંડાઓનું એક આખું નેટવર્ક હતું, દરેક વિધાનસભા વિસ્તારમાં એનું નેટવર્ક હતું, દરેક જે બૂથ કહેવાય 3 થી 4 બૂથની એક સ્કૂલ હોય ત્યાં એનું નેટવર્ક હતું. તમને જાણીને આશ્ચર્ય થશે, ત્યાંની રાજકીય સંસ્કૃતિમાં 5-10 આવા ગુંડાઓ એ બૂથની બહાર બેઠા હોય, રોજ બેઠા હોય, કેરમ રમતા હોય. એમનું કોઈ કામ નોકરી ધંધો કરવાનું નહીં, પણ ત્યાં કટબાજી કરવાની, કોઈ પણ ત્યાં નાનું મોટું હોય એમાં હપ્તા લેવાના. આ પ્રકારનું એક આખું ટીએમસી નું નેટવર્ક હતું, જે આપણે ફિલ્મોમાં જોતા હતા. ફિલ્મોમાં જેમ જોઈએ છે એવું. તો એ નેટવર્કના કારણે ત્યાં સામાન્ય જનતા ખૂબ ગરીબ છે. એ ગરીબ પ્રજા પોતે બોલી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે વેસ્ટ બેંગાલમાં કોઈ પણ પ્રકારના ઉદ્યોગ ધંધા તો છે નહીં. તો સ્વાભાવિક છે કે ત્યાં આગળ ગરીબીનું પ્રમાણ આખા દેશમાં કદાચ સૌથી વધારે હશે. હવે તો બિહાર ને યુપી પણ બહાર આવી ગયા છે ગરીબીમાં. એ પ્રકારની એક જ મિનિટ માટે ખાલી રોકી રહ્યો છું, કારણ કે દેશની અંદરથી હવે લેફ્ટનું અસ્તિત્વ શૂન્ય પર જતું જોવા મળી રહ્યું છે. કેરળમાં પણ કેરળમથી પણ એ સમાચાર કે લેફ્ટ અહીંયા સંપૂર્ણપણે જે એક રાજ્ય પૂરતી સીમિત રહી હતી, દેશમાંથી જે રીતે નક્સલવાદને જાકારો આપવામાં સફળતા મળી છે ગૃહમંત્રી અમિત શાહને, તેમના તરફથી જે પ્રયાસો થયા હતા તે રીતે હાલમાં જનતાએ પ્રયાસો કર્યા છે. કેરળમમાંથી લેફ્ટને પણ જાકારો મળી રહ્યો છે. દેશમાં એકમાત્ર રાજ્ય હતું કે જ્યાં આગળ લેફ્ટની થોડી ઘણી ચાલતી હતી અથવા સરકાર હતી તે પણ જતી જોવા મળી રહી છે. અનિલભાઈ, વાત પૂરી કરશો. તો વેસ્ટ બેંગાલનો જે મુખ્ય વિષય છે એ મહિલા સુરક્ષા હતો. આ વખતે મહિલાઓનું સૌથી વધારે મતદાન થયું છે અને લગભગ 51% કરતા વધુ મહિલાઓના મત ભારતીય જનતા પાર્ટીને મળેલા છે. અને એ જ આ કારણ છે, જેમ બેને કીધું એ પ્રમાણે આરજીકરની ઘટના અને જેમાં આખો દેશ હલી ગયો, જેમાં સુપ્રીમ કોર્ટ પણ હલી ગઈ હતી અને સુઓ મોટો કરી, અને જે રીતે એ વખતે મમતા દીદીનું જે વલણ હતું સપોર્ટ કરવાનું, એના ગુનેગારોને બચાવ કરવા માટે એમનો ભત્રીજો અને મમતાએ જે પ્રયત્ન કર્યા એના કારણે જબરજસ્ત નારાજી હતી. આમ જોવા જાવ તો કલકત્તા પ્રોપર ત્યાં આગળ જ્યાં એમ કહેવાય ભદ્ર લોકો રહે છે, ભણેલા ગણેલા અને કલ્ચરલ જેને કહેવાય, 77 নম্বর ওয়ার্ড, এখানে মমতা ব্যানার্জি ভালো লিড নেবেন। আমি যা প্রথম থেকে বলেছি 7, 8, 9, 10 আমি ওই বড় লিড কভার করব এবং 10 রাউন্ডের পর থেকে আমি এগোতে থাকব এবং এক্সপেক্টেড মমতা ব্যানার্জি এগেন ডিফিট
in Bhawanipur assemblies. মালদা মুর্শিদাবাদে মানিক চকে যেভাবে দেখা যাচ্ছে ভালো লিড করছে বলবে মানে যেই আসনগুলো unexpected সেগুলো এক্ষুনি কিচ্ছু বলবো না, বিজেপি সরকার করছে এটুকু বলবো, এবং ক্লিয়ার ম্যান্ডেট, একদম ক্লিয়ার ম্যান্ডেট বিজেপি সরকার করছে। এখনো পর্যন্ত কোনো না না না, ইটস টু আর্লি টু সে এনিথিং। দাদা দক্ষিণ কলকাতায় আপনিও এগোচ্ছেন, স্বপন দাশগুপ্ত তিনিও অনেকটা লিডে রয়েছে, তৃণমূলের গড়ে কি এবার কার্যত কলকাতাতে শিক্ষিত লোকজন, হিন্দুরা, তারা মমতা ব্যানার্জিকে রিজেক্ট করছে, ইনিশিয়াল ট্রেন্ড তাই বলছে। এবং সবচেয়ে বড় কথা হচ্ছে ভাষার নামে, জাতের নামে হিন্দুরা বিভক্ত হয়নি। সিদ্দিকুল্লাহ চৌধুরীর মতো লোক পিছাচ্ছে, সৈকত পাঁজা আমার ভাই এগোচ্ছে, ইটস এ ভেরি গুড সিমটম। ડાયમંડ હાર્બરે દીપક હાલદાર એગોচ্ছে, ઇટ્સ અનએક્સપેક્ટેડ। બંગાળમાં કહેવામાં આવી રહ્યું છે, અનિલભાઈ ટ્રાન્સલેટ કરી આપો, શું કહ્યું છે તેમના તરફથી? પૂરેપૂરું તો ખબર નથી મને, પણ એ જે એમણે કીધું કે મમતા બેનર્જી 10મા રાઉન્ડ પછી કેલ્ક્યુલેશન પછી ક્યાંય નહીં હોય, બંગાળમાં પ્યોર પૂરેપૂરી પૂર્ણ બહુમત મળશે અને બંગાળના હિન્દુએ ભયમુક્ત રીતે વોટિંગ કર્યું છે, આ એની આખી વાતનો સાર હતો। કુલ મળીને જે હું વાત કરતો હતો, રીનાબેનની વાતને જો આગળ કરું છું કે આરજીકર વખતે અમારા મેડિકલ એસોસિએશનથી માંડી બધા લોકોએ આખા દેશમાં દેખાવો કરે, અલ્ટિમેટલી જે ગુનેગારો હતા અને જે પ્રકારના ગુનેગારો હતા એમને બચાવવા માટે સરકારનો પ્રયત્ન થયો, આઈપેક પર ઈડીની રેડ પડી ત્યારે મમતા બેનર્જી એક ચીફ મિનિસ્ટર ત્યાં પહોંચી જાય છે અને જે ફાઇલમાં બધી વિગતો લખી હતી એ ફાઇલ લઈને ભાગી જાય છે। અરે તમે આખા દેશમાં આ પ્રકારનું કોઈ બી ચીફ મિનિસ્ટરનું વર્તન, હું તો 45-50 વર્ષની વાત કરું છું, કદાચ એ વખતે કદાચ રાજનીતિક રીતે હું એટલો મેચ્યોર નહીં પણ હોઉં, પરંતુ જે રીતે મારું ઓબ્ઝર્વેશન છે આ પ્રકારનું વર્તન ઇતિહાસમાં કોઈ પણ મુખ્યમંત્રીએ કર્યું હોય એવું મેં જોયું નથી। અને તદ્દન તમે જો એનું મમતાજીનું સૂત્ર હતું ખેલા હોબે, છેલ્લા થઈ ગયા, આ વખતે ખેલા તો થયા પણ પરિવર્તન હોબે થયું। અગત્યની વસ્તુ સિદ્ધાર્થ જે હું કહેવા માંગુ છું કે ખેલા હોબે ક્યાંનું છે ખબર છે સ્લોગન? નહીં, એ બાંગ્લાદેશનું સ્લોગન છે। ઓકે, તો મમતાજીની ભાષા પણ બાંગ્લાદેશની જે ઉર્દુ છે। એક જ મિનિટ માટે રોકી રહ્યો છું। હાલના વલણમાં બંગાળમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, એક બેઠક પર જે આગળ હતા તે પણ હવે કોંગ્રેસ જોવા નથી મળી રહી। જે ઇન્ડિયા ગઠબંધનની વાત અનિલભાઈ કરતા હતા કે એક કોઈક વિસ્તારમાં થાય, કોઈ વિસ્તારમાં ન થાય, કોઈક રાજ્યમાં હોય, કોઈ રાજ્યમાં ન હોય, અહીંયા આગળ ગઠબંધન નથી કર્યું, કોંગ્રેસ શૂન્ય પર આવી ગયું છે, ટીએમસી હજી 102 પર છે, પરંતુ ભાજપ 171 બેઠક સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે। બેઠકોનો જે બદલાવ મત ગણતરી જે થતી આવી છે 293 માંથી 276 થઈ। હું છું સિદ્ધાર્થભાઈ જે કે રીનાબેન જે અમે આવી આશા રાખી રહ્યા હતા કે કદાચ ટીએમસીની બેઠકોમાં પણ ઉપર નીચે જોવા મળશે, પરંતુ એ નીચે નીચે જ જોવા મળી રહ્યું છે, ઉપર ટીએમસી જોવા નથી મળી રહી। હવે 102 બેઠકો પર જતી જોવા મળી રહી છે। 276 બેઠકોના જે આંકડાઓ છે, જે પ્રાથમિક વલણો છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે। શુભેન્દુ અધિકારીએ પણ જે રીતે કીધું કે ભલે હું ભાવનીપુરથી પાછળ ચાલતો હતો, પરંતુ મને ખબર હતી કે જેમ 8મો 9મો અને 10મો રાઉન્ડ આવશે, લોકો મમતા બેનર્જીને પાછળ ધકેલતા જશે અને મારી જીત થતી જોવા મળી શકે છે, અને તે પ્રમાણેના જ આંકડા જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। સિદ્ધાર્થભાઈ, અનિલભાઈની પણ વાત પૂરી કરતા પહેલા ટૂંકમાં એ પ્રતિક્રિયા પણ આપની લઈ લઈએ। હવે અહીંયા આગળ ભલે શુભેન્દુ